ઇમોશનલ થઈ ગઈ છું આ વસ્તુ સાંભળીને. ઇનફેક્ટ ગઈકાલથી જ્યારથી મને ખબર પડી છે તમારા વિશે ડિટેલમાં, કારણ કે અમે તમારી જોડે જોડે તમારા આખા સફરમાં સાથે રહ્યા, તમે લોકોને જમાડ્યા વિના જમતા નથી. અમે 40 થી 50 માણસો જમાડી. હું એક વખત ભૈરવના રોડ ઉપર નીકળ્યો તો ત્યાં આગળ એક માનસિક અપંગ માણસ કોઈ રેસ્ટોરન્ટમાંથી કચરા પેટીની પાસે પોલીથીનની બેગમાં જે વધેલું જમવાનું મૂકવા આવ્યા હતા એમાંથી વીણી ખાતા નથી અને બીજા એક માનસિક વિકલાંગ રોડ ઉપર બિસ્કિટ તે પડી જોઈએ વીણીને ખાતા હતા. તો અત્યારે અમે 40 થી 50 માણસ પહોંચ્યા છે. 11 વાગે નીકળીએ છીએ અને 2 વાગે ઘરે આવીએ છીએ અને ત્યાર પછી હું જમવા બેસું. કાકા સૌથી પહેલા તમને જોયા ને ત્યાંથી એટલે જ મને લાગ્યું કે મારા દાદા સ્વરૂપ આયા. આજથી હું એક ડિસિઝન લઉં છું, એ હું કે એક બાળક જ્યાં સુધી જમશે નહીં ત્યાં સુધી હું જમવાનું નહીં. અને આના માટે તમે મારા પ્રેરણા સ્વરૂપ છો. બટ થેન્ક યુ સો મચ. હેલો.